નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી સત્ર 2, જેમાં પદ્ય 11 વળાવી બા આવી, જેનો સાહિત્ય પ્રકાર છે સોનેટ, જેના વિશે અભ્યાસ કરીશું. પદ્ય 11 વળાવી બા આવી, જે સોનેટ છે, એ સોનેટના કવિનો આપણે પરિચય મેળવીએ. કવિ કોણ છે? નટવરલાલ પંડ્યા, જેમનું તખલ્લુસ એટલે ઉપનામ. તો એમનું તખલ્લુસ અથવા તો કવિ નટવરલાલ પંડ્યાનું ઉપનામ શું છે? ઉષ્ણસ. તો આ એમનો પરિચય થયો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? સોનેટ. તો સોનેટ શું છે તે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સાહિત્યમાં દરેક અલગ અલગ પ્રકારના કાવ્યના, ગદ્યના એ સ્વરૂપો આપણને જોવા મળે છે. આપણે આગળના સત્રમાં અભ્યાસ કરી ગયા. એમાં વિવિધ પ્રકારે લઘુ કાવ્યો, ઉર્મી કાવ્યો આ બધા આવતા હતા. એ જ રીતે હવે આવ્યું સોનેટ. તો એ સોનેટ પણ એક ગુજરાતી સાહિત્યમાં કાવ્યનું સ્વરૂપ છે, અને એ સ્વરૂપ આપણને અહીંયા જોવા મળે છે. તો સોનેટ એ મૂળ કાવ્ય પ્રકાર ઇટાલીનો મૂળ કાવ્ય પ્રકાર છે. તાલ અને લયબદ્ધ લઘુ રચના છે. તાલ અને લયબદ્ધ લઘુ એટલે કે નાની એવી રચના આ સોનેટ એ પ્રકારે આપણને જોવા મળે છે. ગુજરાતીમાં સૌપ્રથમ રચના એ અહીંયા બળવંતરાય ઠાકોરે કરી હતી. તેમણે સૌપ્રથમ ગુજરાતી સાહિત્યમાં સોનેટ ઈસવીસન 1888માં ભણકારા નામે આપ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, સોનેટ એ મૂળ કયા દેશનો કાવ્ય પ્રકાર છે? ઇટાલીનો છે. ગુજરાતીમાં સૌપ્રથમ સોનેટની રચના કોણે કરી હતી? તો બળવંતરાય ઠાકોરે કરી હતી. પ્રથમ સોનેટ ક્યારે આવ્યું? તો ઈસવીસન 1888માં. પ્રથમ સોનેટ કયું હતું? તો પ્રથમ સોનેટ ભણકારા એ હતું. વિદ્યાર્થી મિત્રો, આ રીતે ગુજરાતી સાહિત્યમાં વિદેશી કાવ્ય પ્રકાર સોનેટ, એના સિવાય બીજા પણ વિદેશી કાવ્ય પ્રકારો છે, જેવા કે ગઝલ, હાઇકુ, આ બધા મૂળ વિદેશી પ્રકાર છે. અને એવો જ એક વિદેશી પ્રકાર આ સોનેટ છે. અહીંયા સરસ મજાના સોનેટની રચના એ કવિ નટવરલાલ પંડ્યા એ કરી છે. તો હવે તેનો અભ્યાસ કરીએ. કાવ્ય 11 વળાવી બા આવી, જેના કવિ છે ઉષ્ણસ, જેમનું મૂળ નામ કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા છે. તેમનો જન્મ 28/9/1920ના રોજ થયો હતો, અને તેમનું અવસાન 7/11/2011ના રોજ થયું હતું. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા, જેમનું ઉપનામ ઉષ્ણસ છે, વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા. તો અહીંયા નટવરલાલ પંડ્યાનું મૂળ નામ શું હતું? તો નટવરલાલ પંડ્યાનું મૂળ નામ, પૂરું નામ નટવરલાલ કુબેરદાસ પંડ્યા, અને એમનું ઉપનામ અથવા તો તખલ્લુસ એ શું છે? ઉષ્ણસ.
તેમનો જન્મ સાવલી ગામમાં થયો હતો, જે વડોદરા જિલ્લામાં આવ્યું છે. વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા. પ્રસૂન, નેપથ્ય, આદરા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. તો અહીંયા નટવરલાલ પંડ્યા ઉષ્ણસે પોતાના કાવ્ય સંગ્રહો આપ્યા છે. કયા કયા એમના કાવ્ય સંગ્રહો છે? તો પ્રસૂન, નેપથ્ય, આદરા, તૃણનો સંગ્રહ, સ્પંદ અને છંદ વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. સોનેટ કાવ્ય પ્રકારમાં તેમને કેટલીક સોનેટ માળાઓ આપી છે. સોનેટ માળાઓ એટલે કે સોનેટ, એક પછી એક બીજું એમ સોનેટની રચનાઓ એમણે કરેલી છે. વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેતું ચિંતન આ કવિતાની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. તો કવિએ આ કાવ્યમાં વાત્સલ્ય ભાવ, માતાનો ભાવ અને એનું કુટુંબના ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ સાથે સાથે પ્રકૃતિનું પણ વર્ણન અહીંયા કર્યું છે. અને કાવ્યમાં સ્ફુરી રહેતી ચિંતન, કાવ્યમાં એક પ્રકારની ચિંતાઓ જે વ્યક્ત થાય છે એ વ્યક્ત અહીંયા એમણે આ સોનેટ દ્વારા કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, બા નું અહીંયા બા એટલે કે માતા, તો અહીંયા વળાવી બા આવી સોનેટમાં એક સરસ મજાના ભાવાર્થો દ્વારા પોતાના ઘરથી, પરિવારથી દૂર રહેતા અને જ્યારે વેકેશન અથવા તો રજાઓમાં એ ઘરે આવે છે અને બધા મળીને રહે છે અને ત્યારબાદ છૂટા પડે છે, એની સરસ રચના એ અહીંયા કવિ ઉષ્ણસે કરી છે. તો એના વિશે આપણે અભ્યાસ કરીએ. રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહી, દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. રજાઓ દિવાળી તણી થઈ પૂરી. તો અહીંયા દિવાળીની રજાઓ તણી એટલે દિવાળી પછીની, એટલે કે દિવાળી તણી, દિવાળીની જે રજાઓ હતી એ રજાઓ અહીંયા પૂર્ણ થઈ છે. તે ઘરમહી, ઘરમાં જ. તો અહીંયા ઘરની અંદર જ રહેનાર, અહીંયા એક ચિત્ર પણ બાજુમાં આપેલું છે. ચિત્રમાં બે બાળકો કે જે અહીંયા દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યા હોય તેવું અહીંયા દ્રશ્યમાન થાય છે. કવિએ આ સરસ મજાના ચિત્ર દ્વારા પણ પોતાની અભિવ્યક્તિ અહીંયા દર્શાવી છે. તમને સમજાવવા માટેનો પ્રયત્ન અહીંયા કરેલો છે. તો રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહી, દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. તો અહીંયા સ્ખલિત થઈ એટલે ભંગ થઈ, પૂર્ણ થઈ. તો શું થયું છે? દિવાળીની રજાઓ અહીંયા પૂરી થઈ છે અને ઘરમાં જ દિવસોની જે શાંતિ હતી તે શાંતિ અહીંયા પ્રથમની એટલે પહેલાં જેવી શાંતિ, પ્રથમની એટલે કે પહેલાં જેવી. તો દિવાળીની રજાઓ પૂર્ણ થઈ છે અને જે પહેલાં જેવી શાંતિ હતી તે શાંતિનો અહીંયા ભંગ થયો છે. પહેલાં જે શાંતિ હતી ઘરમાં એ ઘરની શાંતિનો અહીંયા ભંગ થયો છે. સ્ખલિત થવું એટલે ભંગ થવું, એ બાદ થવું. તો પહેલાં જે શાંતિ હતી એ શાંતિમાં એક બાધા ઉત્પન્ન થઈ છે, એ ભંગ થયો છે એનો. શેનો? તો આ દિવાળીની રજાઓ પૂર્ણ થઈ છે એની જે શાંતિ હતી એ શાંતિનો અહીંયા ભંગ થયેલો છે. તો કવિએ અહીંયા પ્રથમ પંક્તિઓમાં, બે પંક્તિઓમાં રચના દિવાળીની રજાઓની એટલે કે દિવાળીના જે સમય છે એ સમયનું અહીંયા વર્ણન કરેલું છે. એ દિવાળીની રજાઓ
પૂર્ણ થઈ છે અને ઘરમાં દિવસોથી જે શાંતિ હતી એ શાંતિનો અહીંયા ભંગ થયો છે. વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના, જવા કાલે તો જનક જનનીને ઘર તણા. વસેલા ધંધાર્થે, ધંધાર્થે, ધંધા અર્થે, અહીંયા શબ્દોને જોડેલા છે કે વસેલા, વસવું એટલે કે વસવાટ કરવું. તો જે ધંધાર્થે, ધંધા કે વ્યવસાય માટે જે દૂર સુદૂર, દૂર ઘરથી દૂર, સુદૂર હે દૂરથી જે દૂર ગયેલા છે, ઘરથી જે દૂર થયેલા છે, ધંધા માટે, કયા કાર્ય માટે? તો ધંધાર્થે, વ્યવસાય માટે, ધંધા કે વ્યવસાય માટે જે દૂર વસેલા છે. સંતાન નિજના, કોના? સંતાનની વાત કરી છે. સંતાન એટલે કે અહીંયા જે એમના પુત્ર કે પુત્રીઓ છે તે સંતાન નિજના, નિજના એટલે કે તેમના. અહીંયા વાત કરી છે કવિએ કે વસેલા છે જે દૂર, દૂર વસવાટ જેણે કર્યો છે ધંધા કે વ્યવસાય માટે, તે એમના સંતાન જવાના કાલે તો જનક જનનીને ઘર તણા. અહીંયા જવાના કાલે, કાલે એ તો જવાના છે, જનક જનનીને ઘર તણા. જનક જનની, અહીંયા જનક જનની, જનક એટલે પિતા અને જનની એટલે કે માતા. તો અહીંયા જે માતા પિતાના બાળકો છે એ એમના ઘર તણા, એમના ઘરે પરત જવાના છે. જનક જનનીના, જનક અને જનની તરીકે અહીંયા કોને સંબોધ્યા છે? તો માતા પિતાને, માતા અને પિતાને. જનક એટલે પિતા અને જનની એટલે માતા. તો જનક જનની તરીકે અહીંયા માતા પિતાને સંબોધ્યા છે. તો માતા પિતાના જે સંતાનો હતા એ સંતાનો અહીંયા ક્યાં જવાના છે? કે જે ધંધા કે વ્યવસાય અર્થે દૂર સુદૂર, અહીંયા એમના ઘરેથી દૂર વસેલા છે, દૂર જઈને જે ધંધો કે વ્યવસાય કરે છે એ કાલે, હવે કાલે પરત જવાના છે. જવાના કાલે તો એમના કાર્ય માટે એ પરત જવાના છે. કેમ? કેમ કે હવે દિવાળીની રજાઓ પૂર્ણ થઈ છે. તો દિવાળીની રજાઓ પૂર્ણ થઈ છે અને એમાં ઘરની શાંતિનો ભંગ થયો છે, સ્ખલિત થઈ છે. કેમ સ્ખલિત થઈ હતી? કેમ ભંગ થયો હતો? કારણ કે જે ધંધાર્થે, ધંધા કે વ્યવસાય અર્થે દૂર સુદૂર આ માતા પિતાના સંતાનો વસેલા હતા તે કાલે જવાના હતા. એટલા માટે અહીંયા તણા એટલે કે એમના, તેમના. તો તણા આ જનક જનનીના જે સંતાનો હતા એ દૂર વસેલા હતા, એ જવાના હતા. એટલા માટે ઘરની શાંતિનો ભંગ થયો હતો. અને શા માટે જવાના હતા? કેમ કે દિવાળીની રજાઓ પૂર્ણ થઈ હતી. સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ. સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ. તો સદાના એટલે કે હંમેશાના, સદાના. ગંગામાં સ્વરૂપ, ગંગામાં સ્વરૂપ, અહીંયા ગંગામાં સ્વરૂપ શબ્દ સમૂહ માટે એક શબ્દ કહી શકાય આપણે. તો ગંગામાં સ્વરૂપ એટલે કે જે સ્ત્રી વિધવા બનેલી હોય તે સ્ત્રીને ગંગામાં સ્વરૂપ, અને ટૂંકમાં એને ગમ સ્વ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો ગુજરાતીમાં ગમ સ્વ એવું ઘણી સ્ત્રીઓ કે જેનો પતિ મૃત્યુ પામ્યો હોય એવી સ્ત્રીઓને ગમ સ્વ તરીકે સંબોધવામાં આવે છે, બોલાવવામાં આવે છે. તો એ ગંગામાં સ્વરૂપ, ગંગા જેવું સ્વરૂપ, નાની વયમાં જે વિધવા થયેલા છે એ માં. તો અહીંયા ઘરડા ફોઈ, તો એ ફોઈની વાત કરવામાં આવી છે. જે આ જનક જનની જે માતા પિતા છે, માતા પિતા લેખક અહીંયા વાત કરે છે કે માતા પિતાના જે સંતાનો છે તે દૂર જવાના છે. અને એ પિતાની બહેન, ફોઈ એટલે પિતાની બહેન, એ પણ શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો ફોઈ કોણ?
પિતાની બહેન, અને ગંગામાં સ્વરૂપ કોણ? તો એ નાની વયમાં વિધવા થયેલી સ્ત્રી, જેને ગંગામાં સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. તો સદાના ગંગામાં સ્વરૂપ, સદાના એટલે કે હંમેશાના, નાની વયમાં જ એમના પતિ જે મૃત્યુ પામ્યા હતા એ ગંગામાં સ્વરૂપના ઘરડા ફોઈ, અહીંયા ઘરડા એટલે વૃદ્ધ, તો એ વૃદ્ધ થયા હતા ફોઈ. સહુએ, સહુએ એટલે કે સાથે, લખાયેલા કર્મે વિરહ મિલને તે રજનીએ, લખાયેલા કર્મે, લખાયેલા જે કર્મ કરવાના છે, લખાયેલા કર્મે એટલે કે નસીબમાં જે છે તે, નસીબમાં જે લખાયેલું છે તે. તો પિતાના ઘરમાં જે ઘરડા ફોઈ હતા એ ફોઈ સૌ તેમના નસીબમાં લખાયેલા, તેમના નસીબમાં લખાયેલા, અહીંયા શું હતું કે કર્મે લખાયેલા, વિરહ મિલને તે રજનીએ, વિરહ, વિરહ એટલે કે દૂર થવું, અને મિલન એટલે કે મળવું. તો પિતાના અને ઘરમાં રહેતા વિધવા ફોઈ સૌએના નસીબમાં, આ બધા જના નસીબમાં, માતા પિતા જે ઘરમાં રહેતા હતા તે અને સાથે રહેતા હતા ફોઈ, એ સહુના લખાયેલા કર્મમાં, એમના નસીબમાં જે લખાયેલું હતું, વિરહ મિલને તે રજનીએ. તો વિરહ મિલન એ એમના નસીબમાં લખાયેલું હતું, અને રજની, રજની એટલે કે રાત્રિએ, તો જે મિલન થવાનું હતું તેની આગલી રાત્રિએ, અહીંયા જે મિલન થવાનું હતું એ મિલનની આગલી રાત્રિએ, તો પિતા અને ઘરમાં રહેતા વિધવા ફોઈ સૌએ તેમના નસીબમાં લખાયેલા વિરહને, મિલનની રાત્રે સૌ નિહાળ્યો, સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા. તો નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, નિહાળ્યો, નિહાળવું એટલે કે જોવું. તો અહીંયા આ રાત્રિના જે મિલન અને પછી વિરહ મિલનની જે રાત્રિ હતી એ રાત્રિના સમયગાળા દરમિયાન અહીંયા નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી, નિહાળ્યો હું જોઈ રહ્યો, અને સૌ વચ્ચે બધાની વચ્ચે નિયત કરી, નિયત એટલે કે નક્કી કરીને બેઠો, નિજ જગા મારી જગ્યાએ હું જઈને બેઠો, એવું અહીંયા લેખક કહે છે કે આ જે નિયત નક્કી કરેલું હતું રાત્રિ, રજનીના સમયમાં, રજની રાત્રિ, નિહાળ્યો સૌ તો બધાને જોઈ, અને એટલે આ પિતાના ઘરમાં રહેતા વિધવા ફોઈ અને સૌ તેમના નસીબમાં જે લખાયેલા વિરહ મિલનની જે રાત્રે સૌની વચ્ચે એ પોતાની જે જગ્યા હતી, આસન હતું એ નક્કી કરી અને બેઠેલા હતા, બધા પોતપોતાની જગ્યાએ બેઠેલા હતા. અને તેમ છતાં એના તરફ ધ્યાન આપ્યા વગર, કોની તરફ? આ લેખક તરફ કોઈએ ધ્યાન આપ્યા વગર સૌ, અરે કવિ તરફ ધ્યાન આપ્યા વગર સૌ એ પોતપોતાનું અહીંયા શું કરતા હતા? તો ઉવેખી, ઉવેખી એટલે કે નિજ જગ્યા, પોતાની જગ્યાએ બધા બેઠા હતા. ત્યારબાદ ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા. ઉવેખી, ઉવેખવું એટલે કે ઉપેક્ષા કરવી, એના તરફ ધ્યાન આપવું નહીં, દરકાર ન કરવી. તો અહીંયા એના ઉવેખવું અથવા તો ઉવેખી એના સમાન અર્થી શબ્દો, તો ઉપેક્ષા કરવી અને દરકાર ન કરવી. તો ઉવેખીને અહીંયા શું કર્યું હતું? અવગણીને, ઉવેખીને દરકાર કર્યા વિના એને સૌ જરઠ વળી વાતે, જરઠ તો અહીંયા જરઠ એટલે કે ઘરડું, વડીલ, તો સૌ જરઠ, સૌ એટલે બધા, અને ઘરડા, વળી વાતે સૂઈ ગયા, વાતે વળી અને સૂઈ ગયા. તો અહીંયા લેખક બધાની વચ્ચે બેઠા હતા, એમની તરફ કોઈ, અરે કવિ એ
બધાની વચ્ચે બેઠા હતા અને એમની તરફ કોઈ ધ્યાન આપતું નહોતું. નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, પોતાની જગ્યાએ જઈને નક્કી કરીને બેઠા હતા. ઉવેખી તેમની ઉપેક્ષા કરીને અથવા તો તેમને અવગણીને સૌ જરટ એટલે કે ઘરડા વૃદ્ધ એ વળી વાતે સૂઈ ગયા. તો વાતે વળી અને સૂઈ ગયા. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ, ભાભી અહીંયા સવારે ભાભીની વાત કરવામાં આવી છે. તો એ આ કવિના મોટા ભાઈના પત્ની, ભાભી એટલે કે કવિ જે છે એના મોટા ભાઈના પત્ની. તો અહીંયા સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. તો ભાભીનું ભર્યું એટલે ભાભીની સાથે, ભાભીનું ભર્યું ઘર એટલે કે ભાભી અને તેમના બાળકો સાથે કોણ ઉપડ્યું? ભાઈ ઉપડ્યા. તો આ જે કવિના ભાઈ હતા એ ભાઈ સવારે ભાભીનું ભર્યું ઘર લઈને, કેવું ઘર? તો એ હર્યું ભર્યું, હસતું ખેલતું એવું ભર્યું ઘર લઈ અને કોણ ઉપડ્યું હતું? ભાઈ ઉપડ્યા હતા. તો ઘરમાં જે શાંતિ હતી એ શાંતિ અહીંયા ભંગ થઈ હતી અને આ ભાભીનું જે ભર્યું ઘર હતું તે લઈને કોણ ઉપડ્યું હતું? તે એ ભાઈ સવારે ઉપડ્યા હતા. ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગડું. અહીંયા શું થયું હતું? સવારે ભાભીનું ભર્યું ઘર લઈ અને ભાઈ ઉપડ્યા. ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગડું. તો અહીંયા અડધી વસ્તી, અડધી એટલે કે અડધી, તો અહીંયા અડધી જે વસ્તી હતી એ ગઈ. અડધી વસ્તી, વસ્તી એટલે કે ઘરમાં જે લોકો હતા એ લોકો અહીંયાથી ગયા. ઘર થઈ ગયું શાંત સગડું. સગડું એટલે બધું જ. તો અહીંયા આ જે ઘર હતું એ ફરીવાર કેવું થઈ ગયું? શાંત થઈ ગયું. સગડું એટલે બધું જ. તો ઘરમાં બધું જ જે હતું એ ફરીવાર શાંત થઈ ગયું. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લે નિજની, નવોઢા ભારિયાઓ પ્રિય વચન મંદ સ્મિત વતી. તો અહીંયા બપોરે બે ભાઈ અવર, તો બપોરે ફરીવાર બે ભાઈ, જે બીજા બે ભાઈ હતા તે અવર, અવર એટલે કે બીજા. તો બીજા જે બે ભાઈ હતા એ ઉપડ્યા લઈ નિજની, નિજની એટલે કે પોતાની, લઈ, લઈ એટલે કે લઈ, લઈ એટલે કે એમની સાથે લઈને. તો વળી પાછા બપોરે, સવારમાં કોણ ગયું હતું? મોટા જે ભાઈ હતા એ ભાઈ એમની પત્ની અને બાળકો સાથે, એમના પરિવાર સાથે એ ગયા અને બપોરે વળી બે ભાઈઓ એ ઉપડ્યા લઈ નિજની. કોને લઈને? તો નવોઢા ભારિયાઓ. નવોઢા, નવોઢા એટલે કે નવ પરણેલી સ્ત્રી અથવા તો નવ વધુ. શબ્દ સમૂહ માટે એક શબ્દ નવી પરણેલી સ્ત્રી, જેને આપણે શું કહીએ? નવોઢા અથવા તો નવ વધુ. બરાબર. હવે ભારિયા, ભારિયા એટલે પત્ની. તો અહીંયા એનો સમાનાર્થી શબ્દ ભારિયા એટલે કે પત્ની, સ્ત્રી. તો એ ભારિયા જે હતી એમની, કોની? તો બીજા બે ભાઈ હતા એ બપોરે ઉપડ્યા તેમની નવપરણિત, નવી પરણીને આવેલી સ્ત્રીઓની સાથે. પ્રિય વચન મંદ સ્મિતવતી. પ્રિય વચન એટલે કે પ્રિય વચન બોલનારી, મંદ સ્મિતવતી, મંદ એટલે ધીમું અને સ્મિત એટલે કે હસવું. તો અહીંયા પ્રિય વચન, પ્રિય એટલે ગમે તેવા, વચન એટલે કે શબ્દો, બોલ, વેણ. તો એ શબ્દો, બોલ બોલનારી, મંદ સ્મિતવાળી, ધીમા સ્મિત આપનારી, ધીમું હસતી, એ કોની વાત કરવામાં આવી છે? આ નવોઢા, નવપરણીને આવેલી સ્ત્રીઓની વાત અહીંયા કવિએ કરી છે. કે કવિના જે બે ભાઈ હતા
સવારે એક ભાઈ ગયા, બપોરે બે ભાઈઓ હતા. એમની નવપરિણીત જે સ્ત્રીઓ હતી એ કેવી હતી? તો પ્રિય વચન મંદ સ્મિતવતી. અહીંયા આની સંધિ છૂટી પાડવી હોય તો પ્રિય પ્લસ વચન પ્લસ મંદ પ્લસ સ્મિત પ્લસ વતી. એટલે અહીંયા પ્રિય વચન મંદ સ્મિતવતી. તો એ શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ થઈ શકે કે પ્રિય વચનમ મંદ સ્મિતવતી. તો પ્રિય વચન બોલનારી અને ધીમું હસતી એવી સ્ત્રી જે નવોડા અહીંયા હતી. વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ, ગૃહ વ્યાપી જોયા વિરહ, પડી બેસી પગથિયે. વળાવી બા આવી. તો અહીંયા કોણ? બા એ વળાવીને આવી. વળાવવું એટલે કે મૂકીને આવવું. તો કોણ અહીંયા મૂકીને આવી હતું? બા એ મૂકીને આવી હતી, વળાવીને આવી હતી. નિજ સકલ સંતાન ક્રમશઃ. નિજ એટલે કે તેના. તો બાના જે બધા જ, સકલ એટલે બધા જ, સંતાન એટલે એના બાળકો, અને ક્રમશઃ એટલે એક પછી એક. તો બા બધાને મૂકીને આવી હતી, તેના સંતાનોને ક્રમશઃ એક પછી એક બધા જ સંતાનોને એ મૂકીને, વળાવીને મૂકીને આવી હતી. અને ત્યારબાદ ગૃહ વ્યાપી જોયો વિરહ. ગૃહ વ્યાપી, ગૃહમાં વ્યાપી, ગૃહમાં પ્રસરાયેલો. ગૃહ વ્યાપી, ગૃહમાં પ્રસરાયેલો, ગૃહમાં ફેલાયેલો. ગૃહ એટલે કે ઘર. તો અહીંયા ઘરમાં જે વિરહ એટલે કે અહીંયા જે વિયોગ હતો, દુઃખ હતું, જે બધાને દિવાળીનું વેકેશન પૂર્ણ થતાં બધા અલગ થયા હતા, જુદા પડ્યા હતા. બધા દિવાળીના વેકેશનમાં ઘરે આવ્યા હતા અને થોડાક દિવસો સાથે રહ્યા પછી જે જુદા પડ્યા હતા, તો એ જુદા પડવાનું જે દુઃખ હતું, એ દુઃખ અહીંયા વિરહ બધી જ જગ્યાએ આખા ઘરમાં એ બાએ બધા જ સંતાનોની જ્યારે ક્રમશઃ એક પછી એક વળાવીને આવી, ત્યારે એને ઘરમાં આવીને જોયો તો એ વિરહ વ્યાપેલો હતો, વિરહ પ્રસરેલો હતો. વિરહ, દુઃખ એ અહીંયા એને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. અને એ જોઈને પડી બેસી પગથિયે. અને એ જોઈ અને બા એ સ્વજનના વિરહથી ભાંગી પડી અને એ પગથિયે બેસી ગઈ. જે ઘરના પગથિયા હતા એ પગથિયા ઉપર એ બેસી ગઈ. કેમ કે એના બધા જ સંતાનોને, એના બધા જ જે સ્વજનો હતા, એના પુત્રો હતા, એમની પત્નીઓ હતા, એમના બાળકો હતા, એ બાળકોને ક્યાં? એ પાછા પોતાના ધંધાર્થે એ થોડાક દિવસો પછી પોતાના ઘરે, જે જગ્યાએ વ્યવસાય છે, જે જગ્યાએ ધંધો છે, ત્યાં પરત જઈ રહ્યા છે. અને એ બધાને વળાવીને કોણ આવ્યું હતું? બા, જનક જનની. અહીંયા માતા પિતા. તો એ જનક જનની એ બા જે હતી, એ બા જ્યારે વળાવીને આવી અને પરત આવી, ત્યારે ગૃહમાં એને શું જોયું? એના ઘરમાં શું જોયું? તો ઘરમાં એને વિરહ વ્યાપેલો જોયો, વિરહ ફેલાયેલો જોયો. આ ઘરમાંથી બધા જતા રહે એટલે શાંત ઘર જોયું. અને એ શાંત ઘરમાં દુઃખ જોયું. એ દુઃખ જોઈ અને આ બા એ પગથિયે બેસી ગઈ. એ વિરહના દુઃખમાં એ પડી ભાંગી. તો આ રીતે સરસ મજાના એ સોનેટની રચના અહીંયા ઉષ્ણસે આપણને આપી છે. આ રીતે સરસ એવું સોનેટ જે રચ્યું છે. બા વળાવી આવી, વળાવી જે બા આવી છે, એ બા પોતે કેટલું દુઃખ અનુભવી રહી છે, એ દુઃખનું સરસ મજાનું ચિત્ર અહીંયા નિરૂપણ. અને સાથે સાથે દિવાળીના ઉત્સવ ઉર્મિઓ અને દિવાળીમાં બધા જ પરિવારના સભ્યોનું મિલન, એ મિલનની વાત અહીંયા કરવામાં આવી છે. અહીંયા
એક વાક્યના અથવા તો વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાના પ્રશ્નો. પ્રશ્ન 1, ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે, કારણ કે. ઘરના સભ્યો કેમ વિદાય લઈ રહ્યા હતા? કારણ કે દિવાળીની રજાઓ પૂરી થઈ છે એટલા માટે એ વિદાય લઈ રહ્યા હતા. ભાભીનું પ્રશ્ન 2, ભાભીનું ભર્યું ઘર એટલે શું? તો ભાભીનું ભર્યું ઘર એટલે સુખી સમૃદ્ધ ઘર. તો ભાભીના પરિવાર સાથેનું ઘર, ભાભીએ વસાવેલું ઘર અથવા તો સામાનથી ખીચોખીચ ભરેલું ઘર. તો એ કેવું ઘર હતું? અહીંયા એ ભાભીના પરિવાર સાથેનું ઘર જે હતું તે અહીંયા. સંતાનો દૂર દૂર કેમ વસેલા છે? પ્રશ્ન 3, તો સંતાનો ધંધાર્થે, કામ માટે, વ્યવસાય માટે દૂર દૂર વસેલા છે. પ્રશ્ન 4, સંતાનોને કોણ વળાવવા ગયું? તો સંતાનોને કોણ વળાવવા ગયું હતું? તો સંતાનોને બા વળાવવા ગઈ હતી. પ્રશ્ન 5, કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો. તો એમનું ઉપનામ ઉષ્ણસ. અથવા બીજો પ્રશ્ન એવી રીતે પણ પૂછાઈ શકે, કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું તખલ્લુસ જણાવો. તો તખલ્લુસ એટલે પણ ઉપનામ